ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યાથી આવેલા કળશનો અંકલેશ્વર હિન્દુ સંગઠન દ્વારા કળશ યાત્રા યોજાઈ હતી। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંતો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ આમંત્રણ કળશમાં ચોખા મૂકી દેશને અલગ અલગ ખૂણામાં કળશ મોકલવામાં આવ્યા છે। ચોખાને આમંત્રણ સ્વરૂપે અંકલેશ્વર હિન્દુ સંગઠન દ્વારા 2 લાખથી પણ વધુ લોકોને આમંત્રણ પાઠવવામાં આવશે। આમંત્રણ કળશ અંકલેશ્વર આવી પહોંચતા અંકલેશ્વર હિન્દુ સંગઠનના દ્વારા કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કળશને આગળ વધારી આવનાર સમયની અંદર અંકલેશ્વરના વિવિધ મંડળો અને ઘરે ઘરે જઈને અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને આમંત્રણ પાઠવવામાં આવશે। અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સંગઠનો દ્વારા અંકલેશ્વર આવી પહોંચેલા આમંત્રણ કળશની પૂજા અર્ચના કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર દીવા રોડ સ્થિત અંકલેશ્વર ધામ સોસાયટીમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી, જે બાદ યાત્રા ધનલક્ષ્મી સોસાયટીની અંબિકાનગર, મહાવીરનગર અને શંકોન બંગલોઝ, મંગલમૂર્તિ સાઈ રેસિડેન્સી અને સંસ્કારધામ સોસાયટીના આરતી કરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં બાળકો, ભાઈઓ અને બહેનો કાર્યક્રમમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી।